શ્રી ગુરુદેવ દત્ત. 2032 સુધીના મારા જે કંઈ પણ વિડીયો છે કે જે કંઈ પણ સૌથી વધારે જળ પ્રલય 2032 સુધી છે. અને આપણે આ જળનું તાંડવ જોઈ રહેલું છે. જળનું તાંડવ એટલે એવું નહીં કે ભાઈ જળ જ વરસ્યા કરે. એવું પણ બને કે એની ટાંકીમાંથી જળ વરસવાનું બંધ કરી દે. હા, બહુ અઘરો વિષય છે આ ભાઈ. જળ તાંડવ પણ છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ છે. તો એમાં ઘણા સખાઓના વોટ્સઅપ પર મેસેજ આવે, કોઈ કે અમદાવાદનું શું થશે, કોઈ કે બરોડાનું શું થશે. સુરતથી લઈને સુરતથી ઉપરથી ગણીએ તો આખું જે દક્ષિણ ભારત છે એની પર સૌથી વધારે જળ પ્રલયનું સંકટ છે. એટલે આટલો વિસ્તારને જળ પ્રલય અસર કરશે ને કરશે. જેટલો સમુદ્રથી ઘેરાયેલા છે બધા જ પ્રદેશો ભારતના, એમાં સુરતથી લઈને દક્ષિણ ભારત સુધી, એનો અંત સુધી, શ્રીલંકા સુધી આપણે ગણીએ તો ભયંકર એક સુનામી કે એને સમકક્ષ પરિસ્થિતિઓમાં સુરતથી લઈને નીચેનો ભાગ, સુરતથી નીચેનો ભાગ આખો દક્ષિણ ભારત સુધીનો, એના પર જળ પ્રલયનું સંકટ છે એટલે કે થવાનું જ છે. રહી સુરતની ઉપરની વાત, તો ત્યાં આગળ આ ચોમાસામાં જે વરસાદ અતિ પડે છે, જ્યાં સમુદ્ર નથી ત્યાં વરસાદી ઋતુમાં વરસાદોથી કે પહાડો પરના ચેકડેમ તૂટવાથી કે કોઈ જગ્યા પર ડેમ તૂટવાથી, એટલે ત્યાં પણ આ રીતની જરૂર. અને પછી એનાથી પણ ઉપર જઈએ તો એક ભયંકર ભૂકંપ ઉત્તર ભારત હિમાલય ક્ષેત્રનો એવી હાલત કરી દે કે કેટલાય રાજ્યોને હતાહત કરી દે. હિમાલયની જે તરતીને લાગતા હોય તે બધા પ્રદેશ, એટલે ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારત સુધીનો આખું, આ બાજુ જે ચાઇના સુધી જે લાગતો હોય છે, એની ઇફેક્ટ પાકિસ્તાનમાં પણ થાય છે. તો મેં કહ્યું છે તે પ્રમાણે સૌથી વધારે પ્રલય પ્રકૃતિના પ્રલયથી છે. એમાં મહત્તમ ફાળો જળ પ્રલયનો છે, ભૂકંપનો છે, ને કોઈક જગ્યાએ જ્વાળામુખી વિસ્ફોટથી થશે. આ બધું ચક્રવાત વાવાઝોડા બધું આવી જ જાય. ભારતની શું હાલત થશે તે મેં તમને આ સાંજમાં સમજાવી દીધું કે સુરતથી લઈને આખો દક્ષિણ ભારત એ જળ પ્રલયના ટાર્ગેટમાં છે. એમાં બોમ્બે પણ આવી જાય છે, સુરતથી નીચેનો ભાગ. બરાબર, મેપમાં જોઈ લેજો. ભૂકંપની જે હું વાત કરું છું, એક ભૂકંપ મોર ધેન 10, મારી જતી તો 14ની ઉપરનો આવી શકે. એ મોર ધેન 10 એવો ભૂકંપ આવશે કે જે સરકારે કેનલ બનાવેલી છે, નર્મદાની કેનલો, કે જે કેનલો સિંચાઈમાં, એવી મોટી ખીણ પડી જાય, એમ ચીરી પડી જાય. એ ભૂકંપ ગુરુ મહારાજ સાથેના સત્સંગ પરથી એટલી સમજ છે કે કર્કવૃતની આજુબાજુ આવી શકે. કર્કવૃત જ્યાંથી પસાર થાય છે રેખા, તે એની પર સૌથી વધારે ઇફેક્ટ થાય આખી લાઈન. એટલે હું કહું છું કે ફ્લેટ કરતાં મકાન સારા. બીજું કે તમે યુટ્યુબ પર ઘણા વિડીયો જોતા હશો તો કે ભારતની મંગળની મહાદશા ચાલુ થાય છે. એ બધા 1948માં ભારત જે આઝાદ થયું એ ક્ષણને એના હિસાબે કેલ્ક્યુલેશન કરે છે. તો મૂળ ભારતની કુંડલી કઈ? ભારત તો સનાતન કાળથી છે. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારથી આ સનાતન ધર્મ છે, ત્યારથી ભારત છે. ભરત રાજાના પરથી એને ભારત નામ આપવાનું. પહેલાં તો એના અલગ જ ઓળખાણ હતી, આર્યવ્રત, બરાબર ને? તો એ ભારતમાંની ભવિષ્ય વિશે ભાગવાનું આપણે કોણ? કે જેની ઉત્પત્તિ સનાતન ધર્મથી છે,
સનાતન ધર્મની ઉત્પત્તિ થઈ પૃથ્વી પર, મનુષ્ય સનાતન ધર્મમાં જીવતા, આ બધું કેલ્ક્યુલેશન કોણ કાઢી શકવાનું? બહુ જૂની વસ્તુ છે. જ્યાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, જ્યાંથી પૃથ્વી પર મનુષ્ય જાતિ આવી, સનાતન ધર્મમાં જીવતી થઈ, બહુ જૂનું કેલ્ક્યુલેશન છે. એટલે સુધી તો કોમ્પ્યુટર પર નહીં પહોંચી શકે. ને સનાતન ધર્મોની ધરોહર, જે પરમાત્માએ સનાતન ધર્મની ધરોહર રાખી છે આ ભૂમિ પર, જેને તમે ભારત કહો છો, તેને પણ યોગ્ય સમયને યોગ્ય વિચાર કરીને જ રાખી હશે ને. તો ખરેખર તો સાચું ભવિષ્ય તો પરમાત્માને જ ખબર છે. હા, કોઈ ઋષિ હોય, સંતો, અવધૂત હોય, દિવ્ય રસ્તાઓ હોય, પરમાત્મા સાથેનો નિત્ય સંવાદ થતા હોય, એના આધારે જે આપણને માહિતી આપે તેને જ યથાર્થ સમજવી. બાકી જે ચેનલોમાં બધા ભારતની કુંદરી 1948ની આઝાદી, ભારતની કુંદરી, ભારત તો આઝાદ જ હતું, ખાલી ગુલામીમાંથી મુક્ત થયું. ભારત તો જે ભારત છે તે ત્યાં જ છે, ગુલામીમાંથી મુક્ત થયું. એકચ્યુઅલી તમે એ કુંદરીનો ઉપયોગ પાકિસ્તાનનું પ્રિડિક્શન કરવા માટે કરી શકો, કારણ કે તે દિવસથી પાકિસ્તાનનું અસ્તિત્વ આવ્યું. પછી પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ જે છૂટું પડ્યું એનું તમે કેલ્ક્યુલેશન કરી શકો. મૂળ ભારત તો આદિકાળથી છે, અનાદિકાળથી છે. એ તો ભરત રાજા આવ્યો પછી એને ભારત તરીકે ગણવાનું, બરાબર ને? તો આ તો સનાતન ધર્મોની ભૂમિ છે. તો ભગવાને જ્યારે એની અહીંયા ધરોહર રાખી, એ પરમાત્મા જ જાણે કઈ સેકન્ડ હતી ને કયો સમય હતો. તો પણ સંતો અને અવધૂતોના શબ્દો અને એમની સાથેના સત્સંગને આધારે અને વર્તમાનના ગ્રહોને જોતા ભારતમાં 3 શક્યતાઓ છે, જે તેમને જળ પ્રલયને ભૂકંપની તો કહી દીધી 2. ત્રીજી વસ્તુ કે જે વિધર્મીઓ છે અને જે ઘૂસી ગયેલા છે બાંગ્લાદેશથી, પાકિસ્તાનથી, જે બધા ઘૂસેલા છે, એ લોકો અહીંયા એક વિપરીત પરિસ્થિતિ, સિવિલ વોર જેવી ઊભી કરી શકે છે. તો એક આપણે એનો સામનો કરવાનો છે. કુદરતી તો પ્રલયોની મેં તમને વાત કરી દીધી. તો જે વિધર્મીઓ છે એને કારણે આપણે એક સિવિલ વોર જેવી પરિસ્થિતિમાં મુકાવાના છે. એ આ 7 વર્ષમાં જ મુકાશું. ભારતની ઉપર આ જે 7 વર્ષ છે તેમાં જ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાઇના, એના બધા સંલિગ્ન દેશો જે કંઈ પણ આક્રમણ કરવાના છે તે પણ આ 7 વર્ષમાં જ કરવાના છે. તો જ તો ભારત 2030 પછી એ વિશ્વની એક મહાસત્તા તરીકે ઉભરી આવશે ને. કંઈક એવું થશે તો દુનિયા માનશે ને. એટલે ભારત 2030થી વિશ્વ મહાસત્તા બનવાનું છે. આર્થિક રીતે, મિલિટરી પાવરથી, બધી રીતે, ધન ધાન્ય બધી રીતે સમૃદ્ધ થવાનું. હા, વોર ને એ બધું ચાલે, કુદરતી પ્રલય ચાલે, આ ચાલે, તે ચાલે, એટલે પ્રજાની પરિસ્થિતિ થોડી 10-20 થયા કરશે એમ. એટલે મેં તમને કીધું છે, એઝ એ સિટીઝન તમારે વર્ષ સુધીના તમારી જે જીવન પદ્ધતિ છે એની તૈયારી રાખવી. એના કારણે રાષ્ટ્રને પણ થોડી અસર પડે. જે આપણે ફર્સ્ટ નંબર પર પહોંચવામાં માનો કે 3 વર્ષ લાગતા હોય તો 5 વર્ષ લાગશે, 6 વર્ષ લાગશે. મહાસત્તા તો આપણે બનવાના છે. કે કમ્પેરિઝન તો દુનિયાને બીજા રાષ્ટ્રો તો ખતમ જ થઈ જવાના છે. આપણે સૌથી વધારે સર્વાઈવ કરી શકીશું. આપણે 150 કરોડ છે તો એમાંથી બહુ મોટો ભાગનો વિનાશ છે. આંકડા આપી દઉં તો તમને રાત્રે ઊંઘ નહીં આવે. એટલે પરમાત્માની મનાઈ છે, બહુ મોટો વિનાશ. પણ એમાં સૌથી વધારે આપણે જળ પ્રલય અને ભૂકંપથી થવાનો છે. એરિયા પણ મેં તમને બતાવી દીધા. અને આ વોર થશે એના કારણે કે, અને સિવિલ વોર, આતંકવાદ ખૂબ વધી જશે. અને એ પેરામીટર્સમાં જ છે. આપણે આ જૂન મહિનાથી જ છે. જુલાઈથી ઓર પરિસ્થિતિ ગંભીર, ઓગસ્ટથી ઓર, સપ્ટેમ્બરથી ઓર. બાકી પરમાત્માની નીતિ છે એ ક્યારે શું કઈ ઘટનાઓને એક્શનમાં લાવે. પણ જે પણ ઘટનાઓ ભારતમાં ઘટશે તેનાથી એ ભવિષ્યમાં તો એક સમૃદ્ધ ભારત જ બનવાનું છે. એટલે એની ચિંતા છોડી દો. તમારે તમારા સર્વાઈવલની ચિંતા કરવાની છે. બોર્ડર પર જે કંઈ પણ થશે એને તો ભારતની સેના અને સરકાર પહોંચી વળશે. કોઈ પણ હોય, મોદી હોય કે પછી યોગી આવે કે કોઈ પણ હોય, એની ચિંતા છોડી દો. પણ એ વોર લાઇક સિચ્યુએશનમાં
આપણે કઈ રીતે સર્વાઈવ કરવાનું છે તેનું ચિંતન આપણે કરવાનું છે. રાષ્ટ્રની તો ચિંતા કરો જ નહીં. રાષ્ટ્ર તો બ્રહ્મની ધરોહર જ પરમાત્મા રાખી છે સનાતન ધર્મની, તો એને તો કંઈ થવાનું જ નથી. પૃથ્વી પર સનાતન ધર્મની ધરોહર રાખી, જે ક્ષેત્રમાં રાખી તેને આપણે અત્યારે ભારત કહીએ કે હિન્દુસ્તાન કહીએ. સનાતન ધર્મ વધે એટલે ભારતની હિન્દુસ્તાનની સીમાઓ વધે એમ. એ પાછું મિડલ ઇસ્ટથી નીચે મ્યાનમાર સુધીનું થઈ જાય એમ. સનાતન ધર્મનો પ્રભાવ ઘટે એટલે 1948 સુધી જેટલું આપણે ભારત સંકોચાવાનું સંકોચ હવે ફરીથી વધશે. સનાતન વધે, ભારતની સીમાઓ વધે, ફરીથી સનાતન વધવા માંડશે. હા, વધવા જ માંડશે. જેની સનાતન ધર્મની ફિકર કરો નહીં, હિન્દુઓ કોઈ પોતાની ફિકર કરે, પોતાનું સર્વાઈવની ફિકર કરો. કે વોર લાઇક સિચ્યુએશન, ફ્લડ આવે તો બરાબર છે, ભૂકંપ આવે તો એ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે કેટલું સર્વાઈવ કરવું એ મહત્ત્વ છે. અને એની સાથે એક આધ્યાત્મિક જે કવચ છે એ મંત્ર જાપ, નિત્ય પ્રભુનું નામ સ્મરણ, હવન, પૂજાપાઠ એ બધું કરીને એક આપણે આધ્યાત્મિક કવચ આપણે બનાવવાનું છે. બાકી ભારતની આ રાષ્ટ્રની આ સનાતન ધર્મની ચિંતા કરશો જ નહીં. આ 7 વર્ષમાં અનામતનું બધું નીકળી જાય ચક્કર, ભાષા વિવાદ બધા નીકળી જાય. જેટલા પણ હિન્દુ ધર્મમાં જેટલા પણ આવા ફંડાઓ છે અને જેના કારણે મનભેદ છે, જેટલા રાષ્ટ્રની અંદર બધા ફંડાઓ, એ બધામાંથી આપણે નિર્મૂળ થઈ જવાના છે. કેવી થશે, શું થશે એ પરમાત્માનું કાર્ય છે, એની પર છોડી દો. તો 2032 પછીનું ભારત બહુ સુંદર અને સરળ છે. ખાલી તમારે તમારા સર્વાઈવની ફિકર કરવાની છે. એટલે મેં ઘર કહ્યું છે કે ground+2 must do. ફ્લેટ કરતાં મકાન સારું. એક સિટીની બહાર ગામડાઓમાં પણ મકાન રાખો. ભવિષ્યમાં શહેરોમાં બધી દવાઈ આવવાની જ છે. ગામડાઓ સુરક્ષિત રહેશે તો ગામડામાં મકાન રાખવું જોઈએ. એકચ્યુઅલી તો ગામડાઓમાં રાખો. દેશી પદ્ધતિથી જીવી શકો એવી ટેવ પાડો. લાઇટ વગર, પંખા વગર, બરાબર, ટીવી વગર, મોબાઈલ વગર, એ રીતે જીવવાની માનસિકતા અત્યારથી ઘેરવો. સમય એવો આવશે કે અમુક કેટલા સમય સુધી લાઇટ આટે નહીં રહે. દર મહિને અનાજ ભરવાની ટેવ છે તે છોરો. જે આપણી જૂની સિસ્ટમથી કોઠીઓમાં અનાજ અને કેળીએ ધન, અહીંયા ધનની કૂચી રાખતા ને ચાવી રાખતા ને પોટલી રાખતા હશો. તો કેરીએ ધન અને કોઠી અનાજ. બહુ બેન્કિંગ સિસ્ટમ ને એમાં અમુક સમય એવું આવે કે તમે બધું હલવાઈ જ જાય. પાછા બહાર નીકળવું પણ તમારી પાસે પણ એવિડન્સ હોવા જોઈએ કે બેંકમાં તમારું જે કંઈ પણ મૂડી છે તે મોટે ભાગે બેંક એવી પસંદ કરો કે જે રાષ્ટ્રીય હોય એમ. બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક છે, પોસ્ટ છે, એવી બેંક પસંદ કરો. વિદેશી બેંકો જે અહીંયા ધંધો કરે છે તો હલવાઈ જ જવાની છે. હા, 9, 10, 11 થઈ જાય તો તમને કાંઈ ન ઉઠવા જવાના. એટલે આ 7 વર્ષ ભારતને અનેક ચેલેન્જ છે, પણ એ ચેલેન્જોમાંથી બહાર પણ આવી જશે. પછી જે રીતની ચેલેન્જ હોય, કુદરતી આપત્તિ હોય, પછી ઇન્ટરનલ બધી મેટરો હોય, ઘરેલી મેટર હોય, કોમી રમખાણ હોય, સિવિલ વોર હોય, એ બધામાંથી સબક શીખશે અને બહાર પણ નીકળી જશે. હા, પડોશીઓ સાથે ના હોય. જેમ જેમ ભારત વોરમાં ઉતરતું જશે એની ખામીઓ જાણતું જશે અને તેમ તેમ એ ઓર પાવરફુલ થતું જશે. એક સમયે ભારત સૌથી વિશ્વની મોટી મિલિટરી પાવરવાળી સરકાર છે એ લોકો માની લેશે, છે જ પણ માનશે. પણ એ બધી જે પરિસ્થિતિઓ જાણે તમે, બરાબર ને, કે જળપ્રલય છે, ભૂકંપ છે, બરાબર છે, સિવિલ વોર છે, કોમી રમખાણો છે, તો એ પરિસ્થિતિઓ જાણીને એ પ્રમાણે કેવી રીતે સર્વાઈવ કરવા માટેની તમારી જે તૈયારીઓ છે એને ચકાસી લો. બાકી યુટ્યુબની હેડિંગ વાંચીને ખુશ નહીં થઈ જાઓ. એમાં આપણી કેટલી તૈયારી છે એની ચિંતન કરો અને એ મુજબ તૈયારી કરો. ભાઈ બધું જ બદલાઈ જવાનું છે. અત્યારે જે આપણા દેશમાં રાજકારણની જે પદ્ધતિ છે બધું ચેન્જ થઈ જાય. ઇવન વિપક્ષો પાસે
રાષ્ટ્રવાદ સિવાયનો કોઈ બીજો મુદ્દો રહેવાનો નથી. એટલે ગવર્મેન્ટમાં હોય કે વિપક્ષમાં હોય, બધા પાસે એક જ મુદ્દા હશે, રાષ્ટ્રવાદ. બધું નીકળી જાય. હમણાં કોઈ વક્ફ બોર્ડની વાત કરે, કોઈ પેલાના બોર્ડની વાત કરે, કોઈ આ વાત કરે, કોઈ અનામતની વાત કરે, કોઈ દબાયેલા, કોઈ ચરાયેલા, આ જે કંઈ પણ બધું છે ને, જે બધું સાફ થઈ જવાનું છે, બધું ઝીરો થઈ જવાનું છે. એમ પછી એક જ વાદ હશે, રાષ્ટ્રવાદ. પછી ક્વોલિટી પ્રમાણે સરકાર આવશે, જેની ખરેખર રાષ્ટ્રવાદ જેનો જેટલો સારો એ એક સરખું બંધારણ થઈ જશે, રાષ્ટ્રના ધ્વજો બદલાઈ જશે, બધું બહુ થવાનું છે. બસ પણ એ બધું જે થવાનું છે એના પેરામીટર્સમાં, એના સર્વાયલમાં તમે કેટલા સક્ષમ છો એનું તમારે ચિંતન કરવાનું. બાકી બધું જાણીને શું કરશો? જાણી લીધું ને એકવાર, મેં પણ ઘણી વાર કહ્યું છે, બરાબર. એની સામે સર્વાઈવ કરવા માટે તમે કેટલા સક્ષમ છો ને એ સક્ષમ નથી તો એ દિશામાં કેટલું સક્ષમ થવું. એ બધાને ભવિષ્યમાં નોકરી, ધંધા, વેપાર મળવાના જ છે, પણ 150 કરોડની જે વસ્તી છે એમાંથી બહુ એક મોટો ભાગ આપણે ગુમાવી દેવાના છે, કન્ફર્મ છે. એનો વિશ્વની પર જે 800-900 કરોડની વસ્તી છે એમાંથી પણ બહુ મોટો ભાગ, જેની તમે કલ્પના નહીં કરી હોય, એ સાફ થઈ જવાનો છે, એ પણ કન્ફર્મ છે. પરમાત્માની રચના એવી હોય છે કે પૃથ્વી પર અમુક હદ સુધી વસ્તી થાય એટલે એ ઓલ ડિલેટનું ઓપ્શન અપનાવે. કારણ કે પૃથ્વીની સંસાધનોની પણ એક લિમિટ છે, પૃથ્વીની માનવ જાતિના પાપ સહન કરવાની પણ લિમિટ છે, પૃથ્વીની માનવ જાતિના વસ્તીને સહન કરવાની પણ એક લિમિટ છે. એ જ પ્રમાણે પૃથ્વીની આ પશુ પંખીઓને એ બધાની જેના પર નિર્ભર છે એની પણ વસ્તી સહન કરવાની એક લિમિટ છે. અને એ લિમિટ હવે પૂરી થઈ ગઈ છે. પરમાત્મા કા પૃથ્વીને બચાવી શકે છે, માનવ જાતિને ફરી એ જન્મ આપી શકે છે, પણ એની લિમિટની બહાર જ્યારે પૃથ્વી પર પાપ વધી જાય, માનવ જાતિની વસ્તી વધી જાય, પશુઓની, જળચરોની વસ્તી વધી જાય તો એ પ્રેશર પૃથ્વી ઝીલી નહીં શકે અને પૃથ્વી બ્લાસ્ટ થઈ જાય તે પહેલાં પરમાત્માએ જે કંઈ પણ જેટલો વિનાશ કરવાનો છે એ એને કરવો જ પડે છે અને એ કરીને જ રહેશે. એના એ વિનાશકારના ફંદામાં આપણો સમાવેશ નહીં થઈ જાય. એના માટે આપણે જે કરવાનું છે તે સર્વાઈવલ માટે તન મન ધનથી તો સજ્જ રહેવાનું છે, પણ આધ્યાત્મિક કવચ પણ આપણે એક આપણી ફરતે આપણી એક ઓરા બને, આપણી શુદ્ધ સાત્વિક જીવનથી, ચરિત્રથી, ભક્તિથી, ભજન કીર્તનથી, તો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અમુક જ કરોડની એની ગણતરી છે. પરફેક્ટ આંકડાનો અંદાજ છે, પણ તમે જોશો. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે. સૌને મારા જય સ્વામિનારાયણ, જય જીતેન્દ્ર, જય જીનેન્દ્ર. સબકા માલિક એક વાહે ગુરુ. આ સર્વ ધર્મનો એક સાર થઈને ભવિષ્યમાં એક જ ધર્મની, ખાલી ભારતમાં નહીં આખા વિશ્વમાં જે કંઈ પણ બચેલા હશે તે એક જ ધર્મની સ્થાપના થવાની છે. અને પછી જોશો કે બધી મંદિર પર ધજા પણ એક જ હશે અને રાષ્ટ્રની રજા પણ એ જ હશે. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે. એન્જોય યોર ડે. બી કેરફુલ. મસ્ત રહો, પોતાનામાં વ્યસ્ત રહો, પરમાત્માનું રોજ અડધો પોણો કલાક કીર્તન ભજન કરો. રોજ મંદિરની જાય તો અઠવાડિયામાં એકવાર જાઓ, મહાદેવ પાસે જાઓ, તમારા ગુરુ પાસે જાઓ, તમારા ઈષ્ટદેવ પાસે જાઓ, તમારી કુળદેવી પાસે જાઓ. પણ હમણાં નવેમ્બર સુધી તો હું ટ્રાવેલિંગને કોઈને પરમિશન આપતો નથી. નજીક નજીક તમારા શહેરમાં હોય, શહેરથી 100-200 કિલોમીટર પણ હોય તો ઠીક છે. બટ જે મેં કીધું છે તેમ કે 23 જુલાઈ પહેલાંના 5 દિવસ, પછીના 5 દિવસ અને તે પછીની પૂનમ જે 9 ઓગસ્ટ સુધીનો સમય છે, મુસાફરી જેટલી અવોઇડ કરો, જેટલું તમારું મન શાંત રાખો, જેટલો આવેશ પર કંટ્રોલ રાખશો
જેટલો ખર્ચાઓ પર કંકુશ રાખશો એ તમારા હિતમાં રહેશે. શ્રી ગુરુદેવ દત્ત.